અત્યારે જેટલા ડિવોર્સ થાય છે આજના સંજોગોમાં, 5-5 વર્ષ 7-7 વર્ષ જોડે ફર્યા હોય, મા બાપ કરોડો રૂપિયા ખર્ચીને લગ્ન કરે. હવે મને તો એવું લાગે છે કે ટેસ્ટ લગ્ન કરવા જોઈએ. પહેલા થોડા પૈસા નાખી અને લગ્ન કરો, પછી બધું બરાબર ચાલે તો પછી મોટા લગ્ન કરજો. આટલા બધા કરોડો રૂપિયા નાખીને લગ્ન કરો નહીં. કારણ કે હજી તો કેટરરના બિલ ના ચૂકવાયા હોય, વિડીયો વાળાના બિલ ના ચૂકવાયા હોય, ત્યાં દીકરી પાછી આવી ગઈ હોય અને પછી એની પેલી વિડીયોની પેન ડ્રાઈવ પર આમ કરીને બધું તોડે રડે, કઈ ફાયદો નથી. કેમ થાય છે આ ડિવોર્સ? કારણ કે પપ્પાની પરી અને મમ્મીનો રાજા બેટો 2 જણા પરણે. પપ્પાએ પરીને પાંખો આપી છે, પણ રાજા બેટો કે છે ઉડવાનું નહીં, પાંખો મૂકી દો કબાટમાં. હવે આ કબાટમાં મૂકેલી પાંખો પેલી રોજ ખોલે છે અને જુએ છે કે આ લોકો ઉડવા દેતા નથી, નહીં ચાલે. એક દિવસ એને પાંખો પહેરીને ઉડી અને જુઓ મજા. મજાની વાત એ છે કે કાં તો એને કોઈને ઘેર મોકલો નહીં, અને જો કોઈને ઘેર મોકલવી છે તો એને એ પ્રમાણે તૈયાર કરો. એને જો લગ્ન કરવાના જ છે, કોઈને ઘેર પુત્રવધુ બનીને જવાનું જ છે, સેટલ થવાનું જ છે, તો એના સુખનો વિચાર કરો. એ ત્યાં સેટલ થઈ જાય એવા પ્રયત્ન કરો. તમારી દીકરીને એવું કોઈ દિવસ નહીં કહેતા કે બેટા માર ખાઈને રહેજે, બેટા એ જ તારું ઘર છે, ત્યાંથી તારી અર્થી જ નીકળવી જોઈએ. આ બધી અક્કલ વગરની વાત છે. પણ તમારે એટલું તો ચોક્કસ શીખવવું પડશે કે માતા પિતાને ઘરે જે સ્વતંત્રતા હતી એ સાસરામાં નહીં મળે. કારણ કે તું ત્યાં દીકરી નથી, ત્યાં તું પુત્ર વધુ છે. પુત્રથી વધુ જવાબદારી લે છે એ પુત્ર વધુ છે. જે કુળને વધારે છે એ કુળ વધુ છે. આખું ગૃહ જેનું ઋણી છે એ ગૃહિણી છે. અને આખા ઘરની લક્ષ્મી જે સંભાળે છે, સાચવે છે અને વધારે છે એ ગૃહલક્ષ્મી છે. આ આપણી ભાષાના શબ્દો છે. મારી વાઈફ છે. શું વાઈફ છે? મારી જીવન સંગીની છે, મારી પત્ની છે, મારી અર્ધાંગીની છે. કેવા સુંદર શબ્દો આપણી પાસે સંસ્કૃતમાં છે. કેટલાક લોકો ફોનમાં સેવ કરે વાઈફ, અને પછી વાગે દુશ્મન તું મેરી મેં દુશ્મન તેરા, તું નાગિન મેં સપેરા. કોલર ટ્યુન એવી રાખી હોય પાછી, ભયાનક કોલર ટ્યુન. તમે સાંભળો કાં તો પોલીસ સાયરન હોય તો વાઈફનો ફોન છે. અને ઘણી વાર તો મને ખબર પડે, મારી બાજુમાં બેઠા હોય એને સાયરન વાગે ને ફોનમાં, તો હું કહું વાઈફનો ફોન છે. કેવું હસી શકાય છે અત્યારે. આ જ વાત પર કેટલું ઝઘડ્યા છીએ, કેટલા દુઃખી થયા છીએ, કેટલા રડ્યા છીએ. જે સંબંધ હસીને સંભાળી શકાય એ સંબંધમાં રડવું શું કામ, દુઃખી શું કામ થવું, એકબીજાને બ્લેમ શું કામ કરો. અમે એક વર્કશોપ કરીએ છીએ પતિ પત્નીની, જીવન સાથી એ વર્કશોપનું નામ. 3 દિવસનો વર્કશોપ. એમાં પત્નીને બોલાવીએ અને કહીએ, સામાન્ય રીતે વધારે પત્નીઓને જોઈએ, આવા છે ને તેવા છે ને, સમજતા નથી, કઈ એક્સપ્રેસ કરતા આવડતું નથી, રોમેન્ટિક જ નથી, આવા છો ને તેવા છો ને, ટાઈમસર આવતા નથી, કોઈ દિવસ ટાઈમસર આવે નહીં, ક્યાંય જવું હોય તો કપડાના ઠેકાણા ના હોય, આપણે જ બધું કરવાનું. પૂછો એમને કોઈ દિવસ એમનું શર્ટ લાવ્યા છે પોતે? લાવવા દીધું છે પોતે? તમને આવડતું જ નથી. આવું તમે આવ્યા એ દિવસથી શીખવાડી દીધું છે. તમે વિચાર કરો, 4 સ્ત્રીઓ બપોરે નીકળે 1 લેગિંગ લેવા. હા કે ના? 1 લેગિંગ લેવાનું હોય મેચિંગ, પણ 4 જણા નીકળે. આખી બપોર મોલમાં ફરે, કશું ન લે, પૈસા ન વાપરે, પણ મજા કરે. કોઈ દિવસ 4 પુરુષોને બપોરે ઓફિસમાંથી નીકળીને મોલમાં રખડતા જોયા? હા કે ના? એ બિચારા કામ કરે, મહેનત કરે, અને આપણે કહેવું શું? તમારે શું, ઓફિસમાં જઈને બેઠા છો, અહીંયા અમે ઘસાઈ ગયા, આખો દિવસ કામ કરીએ છીએ. એ પણ એટલું જ કામ કરે છે. સવારે 9 વાગે બૂટ પહેરો અને રાતે 8, 8:30 ઉતારો તો ખબર પડે કે પગ કેવા ક્રેવ કરે છે. આપણે નથી કરતા. અને બીજી તરફ સવારે દૂધ લેવું
અને સાંજે દૂધ મેળવવું ત્યાં સુધીની જવાબદારી સંભાળો તો ખબર પડે કે કેટલું કામ કરે છે. બંને પરસ્પર એકમેકના કામને અપ્રિશિએટ કરવાનું છે, જે આપણે નથી કરતા. આપણે બધા એકબીજાને કેવી રીતે ઉતારી પડાય. સિદ્ધાર્થ રાંદેરિયાના નાટકો હોય, પતિ પત્નીના જોક્સ હોય, તમે જુઓ ઉતારી પાડવાની જ વાત છે. જોક્સમાં પણ એવું કહે કે પાવાગઢને પેન્ટ પહેરાવ્યું ને એવું લાગે. અરે દોસ્ત, તમારા બાળકને જન્મ આપતા જ વજન વધ્યું છે. પરણી ત્યારે તો 45 કિલોની સુંદર જ હતી, નમણી વેલ જેવી. પણ આપણે ભૂલી ગયા છીએ. એને જીમ જવાનો સમય નથી મળતો, કારણ કે બધાના સમય જુદા છે. એને સોંપી દો, છોડી દો એને પોતાની જાત પર, અને એનું ધ્યાન રાખવાનું કહો, 2 મહિનામાં વજન ઉતારીને બતાવશે. પણ એને સમય નથી રહેતો. અને એ સમય કેમ નથી રહેતો? તો કે બાકીના લોકોનું ધ્યાન રાખવામાં પોતાને મળતો સમય ખર્ચી નાખે છે. એ ગૃહિણી છે, કારણ કે આખું ગૃહ એનું ઋણી છે. કોણ કાંદા લસણ નહીં ખાય ને કોણ ગરમ રોટલી ખાશે ને કોણ આમ નહીં ખાય, મહેમાન આવ્યા એમને આમ નહીં ભાવે. અને આ બધું કર્યા પછી એ જમવા બેસે ને ત્યારે કોઈ વાર શાક ન વધ્યું હોય અને કમ્પ્લેન પણ ન કરે કે મને આજે શાક નથી મળ્યું. પણ આપણે કોઈ દિવસ પત્નીને થેન્ક યુ કહેતા નથી. એ તો કરે જ ને, એની જવાબદારી છે. પરણીને આયા છે, છોકરા પેદા કરે તો કરે મોટા. ધનતેરસે સિક્કાની પૂજા કરીએ છે ને, એને બદલે જીવતી જાગતી અન્નપૂર્ણાને પણ એકવાર હાથ જોડી દેજો કે આખું વર્ષ તું ગરમ જમાડે છે માં, મારા સંતાનોની માં, તને હાથ જોડું છું કે તે મારા ઘરમાં આજ સુધી બધું સાચવી રાખ્યું છે. પણ આવું તો આપણને કરતા કેટલો ઈગો પ્રોબ્લેમ થઈ જાય. આવું કેવી રીતે કહેવાય? અને બીજી તરફ મારે સ્ત્રીઓને પણ એ વાત કહેવી છે કે તમે ઘરમાં રહી શકો છો, સિરિયલો જોઈ શકો છો, એકનો એક એપિસોડ 2 વાર જોઈ શકો છો. કારણ કે સવારે 9 વાગે ગયેલો માણસ સાંજે 8 વાગે આવીને તમારા ઉપર ઓફિસનું ટેન્શન નાખતો નથી. એના વાળ ખરી જાય છે, એને ડાયાબિટીસ થઈ જાય છે, એને કોલેસ્ટ્રોલ આવે છે, એને બ્લડ પ્રેશર થઈ જાય છે, કારણ કે તમારી સાથે શેર કરતો નથી કે એને કેટલું ટેન્શન છે. આજે જ સવારે તમારે ત્યાં 7 જણાના મૃત્યુના સમાચાર છે. એક માણસે આત્મહત્યા કરી લીધી. આગલે મહિને એણે પોતાના મિત્રને સમજાવ્યો છે કે આત્મહત્યા ન કરાય. એ માણસે આત્મહત્યા કરી લીધી. કેટલું પ્રેશર હશે એના ઉપર, એ વિચાર કરો. અને એણે કેવું વિચાર્યું હશે કે મારા પરિવારને તકલીફ ન પડે મારા ગયા પછી. કેવો પુરુષ કે મરતા મરતા એ પરિવારની ચિંતા કરી, જે રીતે કરી. હૃદય આજ સવારથી મારા મનમાંથી એ વિચાર જતો જ નથી. હું ચા પીતી હતી ને મેં છાપું ખોલ્યું, મારી ચાનો સ્વાદ બદલાઈ ગયો. મને એમ થયું કે અરે રે, કેવી તકલીફમાંથી એ માણસ પસાર થયો હશે કે એણે આખા પરિવારને ખતમ કરી નાખવાનો વિચાર કર્યો. કોકની સાથે વાત કરી હોત, કોઈને કહ્યું હોત કે મને આવી તકલીફ છે. તમારે ત્યાં તો કેટલા દાતાઓ છે, કેટલા સમજદાર, કેટલા હોશિયાર લોકો છે, એને આમાંથી બહાર કાઢ્યો હતો. તો હું મારી વાત પર પાછી આવું છું કે વાત કરો. મિત્ર સાથે, પત્ની સાથે, સંતાનો સાથે, પરિવાર સાથે તમારું ટેન્શન શેર કરો. તમને શું નથી ગમ્યું એ કહો. કેટલી બધી વાર એવું થાય કે આપણે બધું મનમાં જ ભરી રાખીએ. તે દિવસે મિત્રોની સામે મારી મજાક કરી, બધાની સામે મને ઉતારી પાડે છે, આમ કરે છે, ફલાણું કરે છે. રોજ સારું બનાવું તો કહેતા નથી, એક દિવસ મીઠું ઓછું હોય તો લોહી પી જાય છે. પણ એ જ દિવસે, એ જ મિનિટે જમી લીધા પછી કહો કે રોજ તો મીઠું બરાબર જ હોય છે, આજે થોડું વધારે હતું, એમાં આટલો બધો ગુસ્સો કરાય? વાત પૂરી થઈ જશે. 0-0. ક્યુમ્યુલેટ હિસાબ ન કરો, કેરી ફોરવર્ડ. આ પાનું આગળ, એનું પાનું આગળ, એનું પાનું આગળ, અને પછી એક દિવસ એવી પ્રેશર કુકરની સીટી વાગે ત્યારે એમ થાય કે અરે આવી વાતમાં લડે છે. પણ આ કેટલા દિવસથી ભેગું કરી રાખ્યું છે. પછી મેનોપોઝ આવે ત્યારે દરેક સ્ત્રીને એમ થાય કે હું કામની નથી, છોકરા મોટા થઈ ગયા, એમને મારી જરૂર નથી, ઘરમાં કોઈને મારી પડી નથી. એને બદલે આઈડિયલ પરિસ્થિતિ એ છે કે તમે પણ તમારા માટે એક એવું કામ શોધી રાખો જે તમને ગમતું હોય. ભરત, ગૂંથણ, વાંચન, કોઈકની મદદ કરવી, બ્લાઇન્ડ છોકરાઓને વાંચીને કેસેટો આપવી, કેટલું બધું કામ છે. સમાજ સેવા કરવી. આજે મને સૌજીભાઈ કહેતા હતા કે 500 દીકરીઓ અહીંયા રહે છે. કંઈ નહીં તો એ 500 દીકરીઓને બોર્ડિંગમાં 5 દીકરીઓને તમે મિત્ર બનાવો, એમની સાથે વાત કરો. તારી મમ્મી ન કહી શકે બેટા, એ તું મને કહી શકે. એ પણ બહુ મોટી સમાજ સેવા છે.
ઘરમાં બેસી રહેવું અને એવું વિચાર્યા કરવું કે મારી કોઈને જરૂર નથી, એના કરતાં સમાજમાં બહુ બાળકો છે જેને તમારી જરૂર છે. જાઓ, નીકળો. હવે પતિ બિઝી છે, સંતાનો મોટા થઈ ગયા છે, તમારી પાસે સમય છે, તમારા સ્વાસ્થ્યની કાળજી કરો. કેટલી સ્ત્રીઓ કેલ્શિયમ લે છે 35 પછી? કેટલા ગૌરવથી ના પાડે, એકદમ ગૌરવથી કહે છે. ગૌરવ ન કરો. આ હું 57 વર્ષે કલાક સવા કલાકથી મારા પગ પર ઊભી છું, મને પગ દુખતા નથી. દિવાળીનું 1 અઠવાડિયાનું કામ કરીએ અને બધાને તાવ આવી જાય. આ તો દિવાળીનું કામ કર્યું ને એમાં મારી તબિયત બગડી ગઈ. દિવાળી આવે ત્યાં સુધી બધા માંદા હોય. હા કે ના? કેમ? કારણ કે વિટામિન આપણા ભોજનમાં નથી, તો વધારાના વિટામિન લો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણ કે તમે પરિવારની કરોડરજ્જુ છો. તમે ઢીલા પડી જશો તો આખો પરિવાર નીચે આવશે. પતિ માંદા હોય, તમે અનુભવ કર્યો જ હશે, એને સહેજ તાવ આવે તો 3 જણને બિઝી રાખે. હા કે ના? પાણી આપ, આમ કર, જો તો મને તાવ છે, બેટા જરા પગ દબાવ, ઓઢાડો, ટીવી ચાલુ કરો, બંધ કરો, માથું દુખે છે. 3 જણાને બિઝી રાખે. અને સ્ત્રી માંદી હોય ને તોય બિચારી ઉઠીને રસોઈ કરીને સૂઈ જાય. કરો, ચોક્કસ કરો, પણ સાથે સાથે ધ્યાન પણ રાખો, કારણ કે તમારું સ્વાસ્થ્ય એ આખા પરિવારનું સ્વાસ્થ્ય છે. ના, ન ચાલે, બિલકુલ ન ચાલે. વાળ ખરતા હોય તો ડોક્ટર પાસે પહોંચી જાઓ છો, પણ પગ દુખતા હોય તો નથી પહોંચતા. હા કે ના? કેમ? એક પિમ્પલ થાય તો તરત સ્કિન સ્પેશિયાલિસ્ટને કે અહીંયા જુઓ ને આવો ડાઘો પડી ગયો છે. પણ કમર અઠવાડિયાથી દુખતી હોય તો દવા નહીં લેવાની, કેમ કે મટી જશે. કમર દુખે ને એ બધું અગત્યનો મુદ્દો છે પિમ્પલ કરતા. અને આ તમારી દીકરી નાની હોય ને ત્યારથી એને શીખવાડો કે પિમ્પલ થશે તો ચાલશે, કમર દુખશે તો નહીં ચાલે. સ્વસ્થ થા, મજબૂત થા, મનથી, શરીરથી. તારા નિર્ણયો કર, એ નિર્ણયોને વળગી રહે, મક્કમ થા, જીવનમાં આગળ વધ. તારા ફાઇનાન્સ તું નક્કી કર. કરોડો રૂપિયા ખર્ચીને તમે દીકરીઓ પરણાવો છો. હા કે ના? કેટલો બધો વૈભવ. એમ થાય કે આમ રામ સીતાનો સેટ બનાવે ને આમ કરે ને પેલું કરે ને. કોઈ પિતા એવો છે કે જે 5-25 લાખ રૂપિયા દીકરીના નામે એફડી મૂકે? એને અંડરગાર્મેન્ટ ખરીદવા માટે જ્યારે પતિ પાસે પૈસા માંગવા પડે ને ત્યારે એને ખૂબ અપમાન લાગે છે. એના હાથમાં એની પોતાની માસિક આવક આવે ને એવી વ્યવસ્થા ચોક્કસ કરજો જો એ ગૃહિણી હોય તો. આ બહુ જરૂરી છે. એનું સ્વમાન જળવાય એ પણ પરિવારમાં બહુ જ મહત્વનું છે, કારણ કે દર મહિને જ્યારે પૈસા માગે છે ત્યારે એને દર વખત એના સ્વમાન ઉપર એક નાનો ઘા થાય છે. આજની દીકરીઓ જુદી છે. ઘણા પતિઓ એમ કે મારી માને તો કોઈ દિવસ ખરાબ નથી લાગ્યું, મારી મા તો પપ્પા પાસેથી માંગતી હતી, એમાં શું? હા, મા માંગતી હતી કારણ કે માનો ઉછેર એવો હતો, માનો સમય અલગ હતો. આજે હવે રોજ એના મગજમાં ફેમિનિઝમના ઇન્જેક્શન મારવામાં આવે. સ્ત્રી સ્વાતંત્ર્ય ને સ્ત્રી સમાનતા ને સ્ત્રી ફલાણું ને આપણે નહીં સાંભળી લેવાનું. અને એમાં મમ્મીઓ ફોન કરે રોજ સવારે, તારે ઘેર શું બનાવ્યું? આપણે ઘરે તો ટીંડોળા ઊભા સમારે છે, એ લોકો કેમ ગોળ સમારે છે? અરે ભાઈ, બધા ચાવીને જ ખાઈ જવાના છે. લપ મૂકો ને, એના ઘરમાં માથાકૂટ કરવાની. એને પરણાવી છે તમે તો એને એના ઘરમાં સેટલ તો થવા દો. તમે તો બધા ખેતી સાથે જોડાયેલા, ખેતીની નજીક રહેલા લોકો છો. એક કુંડામાંથી છોડ બીજા કુંડામાં લઈ જઈએ તો સોઈ ઝટકીને આમ ખાલી કરીને મૂળ સાથે લઈ જઈએ. આજુબાજુની થોડી માટી કાઢીએ. કેમ? કારણ કે નવી માટીમાં સેટલ થાય ને ત્યાં સુધી એને પોતાની સાથે લાવેલી માટી મદદ કરે. આ તમારા ઘરમાંથી જે દીકરી ગઈ ને પોતાની સાથે તમારા સંસ્કારની, તમારા પ્રેમની, તમારા વિશ્વાસની માટી લઈ ગઈ છે. એ ખંખેરી ના કાઢશો, એ રહેવા દેજો, કારણ કે એના ઘરની માટીમાં એ સેટલ થાય ને ત્યાં સુધી આ જ માટી એનું જીવન છે. આપણે નથી કરતા. રોજ ફોન કરીને એના જીવનમાં રોજ એક ઉંબાડિયું ચાંપવાનું. એવું કીધું તારી સાસુએ? તે કેમ બાજુવાળા રોજ બપોરે બેસવા આવે છે? કંઈક તો ચઢાવતા જશે તારી સાસુને.
તારી નણંદ દર અઠવાડિયે કેમ આવે છે? અરે ભાઈ, એનું ઘર, એનો પરિવાર, એને હેન્ડલ કરવા દો. અને હવે એક જ સંતાન પૂરતું થઈ ગયું છે એટલે મા બાપ બંનેનું ટોટલ કેન્દ્ર સંતાન. દીકરો હોય તોય હવે વહુ છે, એને ઝોમેટો મંગાવવું છે, 2 જણાને સ્વિગી ઝોમેટો ખાવું છે, ખાવા દો ને. ગરમ રોટલી નથી બનાવતી, બોલો. અમે તો આખી જિંદગી એને ગરમ રોટલી ખવડાવી, પણ એને નથી ખાવી. એને પૂછો તો ખરા, એને એની પત્ની જોડે ઝોમેટોના મંચુરિયન ખાવા છે, એને નથી ગરમ રોટલી ખાવી. તમે ખવડાવતા હતા ત્યારેય બિચારો તમારા પ્રેમથી ખાઈ જતો હતો, બાકી એને ત્યારેય નહોતી ખાવી. હવે પત્ની આવી છે તો એને જેમ કરવું છે એમ કરવું છે. હવે તમે તમારા છોકરાને ઉછેરી લીધો, એને સોંપી દીધો વહુને, હજી તમને એમ છે કે મારા છોકરાને હું મારી રીતે ઉછેરું. એ ઉછરી ગયો છે, હવે તમે નહીં ઉછેરી શકો. 25 વર્ષથી વધારે બાળકને મોટું કરી શકાતું નથી, પછી એ પુરુષ થવા માંડે છે. આપણે માટે ભલે બાળક હોય, પણ એ એની પત્નીનો પતિ છે એ પણ નહીં ભૂલતા. અહીંયા કેટલીક એવી પણ સ્ત્રીઓને હું જોઈ રહી છું જે સાસુ હશે અથવા વહુ થઈ ગઈ હશે. મારી ઉંમરની મોટા ભાગની સ્ત્રીઓની ફરિયાદ છે કે પહેલાં અમે અમારી સાસુને સાચવી અને હવે અમારી વહુને સાચવીએ છીએ. અમારી પેઢી તો વચ્ચે પીસાયા જ કરે. પણ મારે તમને બધાને એવું કહેવું છે કે સાચવું એમાં ખોટું શું છે? આપણા હાથ પગ ચાલે છે, આપણે સ્નેહથી સૌને સાચવી શકીએ છીએ, તો ઈશ્વરે આપણને આપેલી કૃપા છે. આ માં જગતજનની અંબા આટલાને સાચવે છે. એ એમ કહે છે કે હું શું કામ સાચું, આ બધા 8 હાથ બાળી દો. હું તો અદબ વાળીને ઊભી રહીશ, 8 હાથ ખુલ્લા નહીં રાખું. કરો તમારી મેળે. વિચારી જુઓ કે ઈશ્વર એક દિવસ રજા પર જાય તો શું થાય. એક જ દિવસ એમ નક્કી કરે કે આજે સવારથી કાલ સવાર સુધી હું કામ નહીં કરું. સૂરજ તમે ઉગાડજો, અનાજ તમે ઉગાડજો, છોકરા તમે જન્મ લે ત્યારે હાજર રહેજો, કોઈનો શ્વાસ જાય ત્યારે પણ તમે યમ બનીને લઈ જજો. હમણાં કોકે મને એક વોટ્સએપ મોકલે છે કે ગુજરાતમાં જેટલા લોકો પીને મરી જાય છે ને ગાડી ચલાવીને, એને યમરાજ લેવા આવવાની ના પાડે છે. કેમ? તો પીને ગાડી ચલાવીને ઠોકીને ગુજરી ગયેલા લોકો પણ એમ કહે છે કે પાડો તો હું જ ચલાવીશ, તમે પાછળ બેસી જાઓ. એટલે યમરાજ કહે છે કે મારે નથી આવું, તમે જાઓ. ધીસ ઇઝ ઓલ વી આર. આપણે જે છીએ ને આ છીએ. જિદ્દી, અણસમજુ, અમુક રીતે વિચિત્ર. ક્યાંક પૈસા એટલા બધા ખર્ચી નાખીએ અને ક્યાંક કોકને 500 રૂપિયા આપતા હાથ નાનો થઈ જાય. કેમ? એને શું કામ 500 રૂપિયા આપવાના? તમે એક રેસ્ટોરન્ટમાં જમીને ઊભા થાવ છો ને તોય 1500-2000 રૂપિયા ચૂકવી દો છો. એક ગરીબ માણસને 500 રૂપિયા આપતા તમારો હાથ કેમ અચકાય છે?